જાનાણી છે અને હું એક ઈ કોચિંગ જે અમે લોકો સ્ટાર્ટ કર્યું એટલે હું વન એક કો-ફાઉન્ડર છું અને 2021ની અંદર અમે ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે અમે ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું ત્યારે અમારું લક્ષ્ય હતું કે ગુજરાતની અંદર એફોર્ડેબલ કોચિંગ સારું અને જે પેરેન્ટ્સને અને સ્ટુડન્ટોને પરવડી શકે અને જેની અંદર સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો કે સ્ટુડન્ટોને સારું શિક્ષણ મળે તેને આગળ લઈને અમે આ ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું હતું. ક્લેટનું 2025નું જે રિઝલ્ટ આવ્યું છે એમની જો આપણે વાત કરીએ તો હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર લગભગ 70,000 છોકરાઓએ ક્લેટ 2025ની અંદર પરીક્ષા આપી હતી. એમાંથી ખુશીની વાત એ છે કે આજે અમદાવાદનો નીલ જૈન જેમણે ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાતની અંદર એનો રેન્ક 1 આવ્યો છે અને ઓલ ઇન્ડિયાની અંદર એમનો 74 રેન્ક આવ્યો છે. આજે એમના પેરેન્ટ્સ અને જે ખુશીનો માહોલ છે એના સિવાય ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ તો ટોપ 50 છોકરાઓના વાત કરીએ તો એમાંથી 20 છોકરાઓ આજે ઈ કોચિંગના છે અને ટોપ 10 ની અંદર વાત કરીએ તો 5 થી 6 છોકરાઓ છે જે ઈ કોચિંગની અંદર ભણીને એમણે આ રેન્કને હાંસિલ કર્યો છે. તો અમારા માટે ગર્વની વાત છે. 2021 થી અમે જ્યારે છેલ્લા 10 થી 12 વર્ષથી અંદર અમે લોકો એજ્યુકેશનની અંદર છીએ, એજ્યુકેશન ડોમેનમાં ડિફરન્ટ એક્ઝામ માટે પ્રિપેર કરીએ છીએ. 2021માં જ્યારે અમે ઈ કોચિંગને સ્ટાર્ટ કર્યું લગાતાર 2021, 22, 23 અને 24 અને 25 દરેક વર્ષે ગુજરાતના રેન્ક 1 ની વાત કરીએ તો અમારા ઈ કોચિંગની સંસ્થામાંથી આવે છે. એના માટે અમે સ્ટુડન્ટોનો, વાલીઓનો, પેરેન્ટ્સનો અને અમારી જે શિક્ષકોની જે ટીમ છે અને અમારું જે બેકએન્ડ થી લઈને બધું જે મજબૂત ટીમ છે એને અમે થેન્ક યુ કરીએ છીએ, એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવું રિઝલ્ટ અમે આગળ લાવતા રહીએ. વધુમાં વધુ છોકરાઓ લો ફિલ્ડની અંદર આગળ જાય જેની ભવિષ્યની અંદર બહુ જ જરૂરિયાત આવવાની છે. જે આપણે 21st સેન્ચુરી કરિયરની જે વાત કરીએ છીએ આવનારા સમયની અંદર દરેક કંપનીઓને અલગ અલગ એમના જે લો માટેની જરૂરિયાત પડશે તો એમાં માટેની સ્ટુડન્ટોની રિક્વાયરમેન્ટ રહેશે. લો એટલે ઓનલી વકીલ નહીં, જેનો અમે સાર્થક કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને જેની અંદર સ્ટુડન્ટો વધુમાં વધુ જાગૃત થઈને આ ફિલ્ડની અંદર આગળ વધે એવો મારો અભિપ્રાય છે. मैं नील जैन हूँ, मैं उद्गम स्कूल में पढ़ रहा हूँ और मैं क्लैट 2025 के लिए अपियर हुआ था. अच्छा, मेरा ऑल इंडिया रैंक 74 आया था. गुजरात डोमिसाइल में रैंक नंबर 1 आया था और इसके लिए ऑब्वियसली काफ़ी मेहनत लगी. थ्रू आउट ई कोचिंग की फैकल्टी की काफ़ी मदद रही है. लाइक कभी भी डाउट्स पूछो, सॉल्व करने के लिए तैयार थे. खुद भी काफ़ी मेहनत करनी पड़ती है. लाइक मॉक्स 2 घंटे और फिर उसे एनालाइज करो, फिर केसलेट्स वगैरह सॉल्व करो, पैसेजेस सॉल्व करो. आगे मैं अपने आप को एक अच्छे एनएलयू में देखता हूँ और आई विल एक्सप्लोर के वहाँ पे जाके क्या मुझे अच्छा लगता है एंड अकॉर्डिंगली आई विल टेक माय फ्यूचर स्टेप्स. શાહ છે. હું નિર્મા વિદ્યા વિહારમાં ભણું છું અને હું ઈ કોચિંગમાં ક્લેટ માટેની તૈયારી કરતી હતી. મારો ગુજરાત રેન્ક 7 આવ્યો છે. હું જીએનએલયુમાં એડમિશન લેવાની છું અને હું આગળ લોયર બનવાનું ઈચ્છા રાખું છું. ઈ કોચિંગની ખૂબ જ મહેનત હતી અને બધા ટીચર્સે ખૂબ મહેનત કરી છે અને 1-on-1 મેન્ટરિંગ કરાવ્યું છે અને દર સેટરડે અમારે મોક્સ રાખવામાં આવતી હતી અને પછી એનું એનાલિસિસ બી કરાવવામાં આવતું હતું. તો એ અમને ખૂબ જ કામ લાગ્યું છે અને એના કારણે અમને આ પેપર પણ કાફી ઇઝી લાગ્યું છે. એટલે હું બધા ટીચર્સના માટે હું ખૂબ આભારી છું, ખાસ કરીને વિક્રમ સર, પ્રશાંત સર અને નંદિની મેમ. મારે રોજે 7 થી 8 કલાક તો છેલ્લે ભણવું પડે એવું હતું અને મારી હોબીઝ તો મેં સાથે ચાલુ રાખી જ હતી, જેમ કે રીડિંગ છે અને મ્યુઝિક ને બધું. તમારો પરિચય? મારું નામ શૈલેષ ચૌધરી છે. હું આ સંસ્થાનો કો ફાઉન્ડર છું. અમે આ સંસ્થા રન કરી રહ્યા છીએ સિન્સ 2021, મતલબ 3 વર્ષથી અમે ઈ કોચિંગ રન કરી રહ્યા છીએ. ઓલ્ધો અમારી જોડે લાસ્ટ 10 યરથી અમે આ ઇન્ડસ્ટ્રીની અંદર જોડાયેલા છીએ. અત્યારે ક્લેટનું રિઝલ્ટ જે કાલ સાંજે ડિક્લેર થયું છે એની અંદર ગુજરાતમાં ટોપ 10માંથી 5 સ્ટુડન્ટ્સ ઈ કોચિંગના છે. ગુજરાત રેન્ક 1, રેન્ક 3, રેન્ક 5, રેન્ક 7 એન્ડ રેન્ક 9 ઈ કોચિંગના વિદ્યાર્થીઓ છે. તમારી ક્યાં છે ઈ કોચિંગ? ઈ કોચિંગ ગુજરાતની અંદર મેજરલી અમારા સેન્ટર્સ છે. અમદાવાદની અંદર અમારી જોડે 5 સેન્ટર છે. અમદાવાદમાં નવરંગપુરા, વસ્ત્રાપુર, સાઉથ બોપલ, ચાંદખેડા એન્ડ ગાંધીનગર અમારા સેન્ટર છે. એ સિવાય અમારા સુરત, વિદ્યાનગર અને રાજકોટની અંદર પણ અમારા સેન્ટર છે ઈ કોચિંગના. આ ક્લેટ શું છે? ક્લેટ જે સ્ટુડન્ટ્સ 12th પછી લો કરવા માંગતા હોય છે એમના માટે એક્ઝામ આવતી હોય છે, જે 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ હોય છે. 12th પછી 5 યરનો લોનો કોર્સ હોય છે, એના માટેની એક એક્ઝામ હોય છે. 120 માર્ક્સની એક્ઝામ હોય છે, જે અત્યારે લાસ્ટ ડિસેમ્બર 1 આ એક્ઝામનું આયોજન થયું હતું ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની અંદર.
ખાસ કોઈ સંદેશ આપવા માંગશો? આજે તમારા અહીંયા પ્રથમ રેન્ક આવ્યો છે. હા, તો અહીંયા ગુજરાતનો રેન્ક પ્રથમ આવ્યો છે. લાસ્ટ 7 યરથી હું જો ક્લેટની વાત કરું તો ગુજરાતના જે રેન્ક્સ છે એ અમે આપતા હોઈએ છીએ. અને સ્ટુડન્ટને જનરલી હું એક સંદેશો આપવા માગું છું કે જે સ્ટુડન્ટ્સ આવનારા ટાઈમમાં લો માટે જે વિચારતા હોય તો મારો મેઇન એક સંદેશ છે કે રીડિંગ ઉપર બહુ ફોકસ કરો. કેમ કે આ એક્ઝામ એવી છે કે તમારો જેટલો રીડિંગ ઉપર ફોકસ હશે એટલું જ તમારા માટે આ એક્ઝામ ઇઝી થશે. કેમ કે આની અંદર સબ્જેક્ટ્સ એવા છે જેની અંદર રીડિંગ વધારે ફોકસફુલ હોય છે. જેમનું મેથ્સ થોડું ડાઉન હશે તો બી ચાલશે. બીજી વસ્તુ કે આ જે એક્ઝામ છે એ કોઈ બી સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ લખી શકે છે. એમાં એવું નથી કે ઓનલી કોમર્સ સ્ટુડન્ટ યા ઓનલી સાયન્સ સ્ટુડન્ટ યા ઓનલી હ્યુમેનિટીઝ સ્ટુડન્ટ જ આ એક્ઝામ માટે અપિયર કરી શકે. કોઈ બી બ્રાન્ચના સ્ટુડન્ટ હોય એ એક્ઝામ માટે અપિયર કરી શકે છે. તો મારો ખાસ સંદેશ છે રીડિંગ ઉપર ફોકસ કરો, બાકી અમે છીએ. પરિચય દીजिए. हेलो, आई एम विक्रम सर. आई एम क्लैट मेंटोर. ई कोचिंग में क्लैट मेंटोर का रोल प्ले कर रहा हूँ यहाँ पे. और इस साल क्लैट 20 एंड 25 का रिजल्ट अभी डिक्लेयर किया गया है जो 26 एनएलयूज़ के लिए होता है, जिसमें गुजरात के टॉप 10 में अपने स्टूडेंट है, जिसमें AR रैंक 74, नील जिसका रैंक गुजरात फर्स्ट है, उसके बाद युविका, कनिष्का रैंक 3, रैंक 5 एंड दिशा रैंक 9. एंड अभी आज एनएलयू दिल्ली का भी एग्ज़ाम कंप्लीट हुआ है जो अलग से एग्ज़ाम नेशनल लॉ इंस्टीट्यूट जो एग्ज़ाम कंडक्ट कराती है. एंड इसका रिजल्ट जो नेक्स्ट वीक में आने वाला है उसमें भी हम मोस्ट मोस्टली गुजरात में जो टॉपर जो निकल रहा है लास्ट 6 ईयर से वो ई कोचिंग से, और इस साल भी एनएलयू दिल्ली में भी गुजरात टॉपर अपने यहाँ से क्लैट में तो है ही है एंड एनएलयू दिल्ली में भी है. परिचय दीजिए. हाँ, आई एम दिशा जोशी. मैं अभी 12th स्टैंडर्ड में हूँ और आर्ट्स की स्टूडेंट हूँ. 2 साल से ई कोचिंग में क्लैट और एलिट के लिए पढ़ाई करने आ रही हूँ और विक्रम सर और प्रशांत सर मेरे मेंटर्स रहे हैं 2 साल आज से. जो खास यहाँ पे जो प्रथम रैंक आया तो आपकी कैसी प्रिपरेशन रही और आपका क्या रोल रहा है? हाँ सर, प्रिपरेशन बहुत ही मैकेनिकल थी, जहाँ पर वही सेम मॉक्स देनी है, एनालिसिस करना है, प्रैक्टिस करते जाना है. जहाँ पे गलतियाँ होती है वहाँ पर फर्स्ट थिंग इज़ सर को साथ जाके बात करो, बैठो, समझो गलतियाँ क्यों हो रही है और वही करेक्शंस करो. एक पॉइंट आया था जहाँ पर बहुत कम आया था स्कोर मेरा, गिर गई थी बहुत में प्रोग्रेस में, तब भी वही हेल्प किया कि मेरे पेरेंट्स थे सपोर्ट के लिए और सर यहाँ पर थे जिन्होंने हेल्प किया कि नहीं, दिस इज़ नॉट दी एंड और इससे आगे अभी जाना है, सिर्फ थोड़ा रोड ब्लॉक है. तो वही काइंड की प्रिपरेशन है क्लैट में, बिकॉज कहीं सेट कोर्स नहीं आता. सो एक ही चीज़ जो तुम कर सकते हो वो होप नहीं छोड़ना कभी भी, और कुछ ना कुछ नया आता रहेगा पर वही सीखते सीखते जाना है. तो अभी रैंक आई डेंट एक्सपेक्ट कितना अच्छा आएगा पर आ गया तो बस लकी फील कर रही हूँ, खुश हूँ. और 2 साल की मेहनत रंग तो ले आई है तो बस खुश हूँ.